ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિજ્ઞાન વિદ્યુત એમાં આપણે આગળ વધીએ. ગયા લેક્ચરની અંદર આપણે સમાંતર અને શ્રેણી જોડાણ બંને જોઈ લીધું હતું. શ્રેણી જોડાણના કેટલાક એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા. આપણે સમાંતર જોડાણ જે છે અવરોધીય એના એક્ઝામ્પલ બાકી હતા. તો આપણે જોઈએ ઉદાહરણ 12.8. તો રકમની અંદર તમને શું કહ્યું છે કે આકૃતિ અહીંયા મેં ડ્રો કરી દીધેલી છે, જે આખો પરિપથ દર્શાવ્યો છે. એમાં શું કહ્યું છે કે ધારો કે અવરોધ R1, R2, R3ના મૂલ્યો અનુક્રમે 5 ઓમ, 10 ઓમ અને 30 ઓમ છે. સમાંતર જોડાણ છે એટલે આ રીતે ગોઠવાયેલા હશે. એની અંદર અવરોધના મૂલ્યો તમને આપી દીધા છે કે અવરોધ R1 બરાબર તમને 5 ઓમ આપ્યો છે. એ જ રીતે R2 બરાબર 10 ઓમ અને R3 બરાબર 30 ઓમ. તો આ ત્રણ જે અવરોધ સમાંતર જોડાણની અંદર જોડેલા છે એ ત્રણ અવરોધનું મૂલ્ય તમને આપેલું છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. વોલ્ટ તો બેટરી સાથે જોડે છે કેટલું છે 12 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V કહીએ છીએ એ કેટલું છે 12 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલો છે 12 વોલ્ટ. તો તમને શું કહ્યું છે કે એ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે, એટલે કે આઈનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને એ સાથે બીજું છે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ જે સેપરેટ થયેલા R1, R2 અને R3 એટલે કે દરેક જે અવરોધ છે એની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે. એટલે કે R1 માટે જો જોઈએ તો શું થશે I1, એ જ રીતે R2 માટે I2 અને I3. I1, I2, I3 શોધ્યા પછી આખા પરિપથનો કુલ એટલે કે I અવરોધ આપણે શોધવાનો છે. અને C છે પરિપથનો કુલ અવરોધ ગણો, એટલે કે R1, R2 અને R3 આપણે જોવાના છે. જે આગળ સમાંતર શ્રેણી જોડાણ જોયું હતું એની અંદર આપણે સૂત્ર લાસ્ટમાં એક તારવ્યું હતું કે જે અવરોધ કુલ અવરોધ ગણવા માટે RP પેરેલલ જ્યારે અવરોધ હોય ત્યારે RP કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર હતું. તો એ આપણે લાસ્ટમાં જોઈએ. પહેલાં તો ક્વેશ્ચન એ તમારો છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો એ શેની મદદથી I માટે આપણે કયું સૂત્ર છે ઓમના નિયમ પરથી આપણે I શોધી શકીએ. ઓમના નિયમ પરથી I બરાબર શું છે V/R. આ ફોર્મ્યુલા છે આપણા જોડે. આપણે સેપરેટ R1, R2 અને R3 માટે જોવાનું છે. તો R1 અવરોધ માટે એમાં R1 ની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શું કહી દઈએ I1. તો I1 બરાબર V તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણે અવરોધમાં કેવો રહેવાનો સરખો જ રહેવાનો. અને નીચે અહીંયા શું આવશે R1. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 12 અને નીચે R1 એટલે કે R1 ઓમ કેટલો છે 5 અને I એટલે કે આ શું થઈ જશે એમ્પિયર. ક્લિયર. નેક્સ્ટ એનો આગળ સાદુરૂપ આપવું હોય તો આપી શકાશે. 12/5 એટલે ડાયરેક્ટ આન્સર લખું છું 2.4 એમ્પિયર. બુકમાં આપેલો જ છે તમને આન્સર, એ છતાંય તમારે કરી લેવાનું. હવે એ જ રીતે R2 અવરોધ માટે વિદ્યુત પ્રવાહ I2. તો I2 બરાબર શું લખાશે V/R2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સેમ જ રહેવાનો 12/R2 કેટલા છે 10. હવે નીચે 10 આવ્યા તો ડાયરેક્ટ તમે લખી શકો 1.2 એમ્પિયર. વિદ્યુત પ્રવાહને કયો એકમ છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર. તો પાછા એકમો ખાસ લખવાના. ત્રીજો છે R3 માટે. R3 અવરોધ માટે I3 V/R3. તો V વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે 12 અને અવરોધ R3 કેટલો થવાનો 30. તો અહીંયા જુઓ 12/30 એટલે 3×4 12 અને નીચે 10 રહેવાના એટલે કે 4/10 થવાના. તો નીચે 10 છે એટલે 0.4 એમ્પિયર. સીધું સાદુરૂપ આપી શકાતો ત્યાં સુધી કરવાનું. ન આવડતું હોય તો રફ કામની અંદર એ સાદુરૂપ આપી દેવાનું. હવે ત્રીજી વસ્તુ તમને શું કહી છે કે
પરિપથનો વિદ્યુત પ્રવાહ તો આપણે શોધી દીધો અવરોધ વાઇઝ. બી છે પરિપથનો કુલ પ્રવાહ શોધો. પરિપથનો કુલ પ્રવાહ એટલે કે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, જેને આપણે કુલ વિદ્યુત પ્રવાહને શું કહીએ છીએ? I. તો પરિપથની અંદર સેપરેટ વહેતો, અવરોધની અંદર સેપરેટ વહેતો આપણે શોધી દીધું I1 I2 ને I3. તો ત્રણે ત્રણનો સરવાળો કરીશું એટલે શું લેવાનો? એ કુલ વિદ્યુત પ્રવાહ. એટલે કે અહીંયા I1 પ્લસ I2 પ્લસ I3. તો I1 કેટલા છે? 2.4 પ્લસ I3 I2 1.2 અને પ્લસ છેલ્લો છે 0.4 એમ્પિયર. હવે આનો સરવાળો કરવાનો છે. પોઈન્ટના નીચે પોઈન્ટ અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ પોઈન્ટ પછીના એક્ઝેક્ટ એના નીચે 0.4. અને ત્રણે ત્રણનો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 4 10, 10 ની 0. અહીંયા પોઈન્ટ મૂકી દો, વધી આવી 1, 2 ને 1 3 ને 1 4 એટલે કે 4.0 એમ્પિયર. એટલે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો આપણને? કુલ વિદ્યુત પ્રવાહ વહેતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો મળશે? અહીંયા I બરાબર 4 એમ્પિયર. એટલે આખા પરિપથનો વિદ્યુત પ્રવાહ આપણે શોધ્યો. હવે સી શું છે? તમને અહીંયા આ એ છે. સીમાં કયું છે કે પરિપથનો કુલ અવરોધ શોધો. પરિપથનો કુલ અવરોધ. તો કુલ અવરોધ આપણે સમાંતર જોડીનું સૂત્ર તાર્યું. સમાંતર જે જોડાણ હતું એની અંદર એક અવરોધનું સૂત્ર આપણે તારવ્યું હતું. શું હતું? 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. R1 R2 આપણા જોડે છે. R1 કેટલા છે? 5 પ્લસ R2 10 એટલે કે 1/10 1/13. તો અહીંયા જે મોટી સંખ્યા છે એ આપણે લસા લઈ લઈએ 30. તો 5ના જોડે 30 લસા લીધો તો 5ને એવી કઈ સંખ્યા વડે ગુણીશું કે જેનાથી આપણે 30 મળે? તો 6 × 5 = 30. 5 તો છે જ એટલે આપણે એકલા 6 મૂકીશું. એ જ રીતે અહીંયા 10 છે તો 10 ને 10 નીચે છે તો બાકીની કઈ સંખ્યા? 10 તરી 30. તો 10 તો છે તો આપણે 3 મૂકીશું ઉપર. અને આના નીચે 30 આખા છે એટલે આપણે મૂકવાની જરૂર નથી. 6 ને 3 9, 9 ને 1 10, 10 ભાગ્યા 30 એટલે 0 0 કટ થશે એટલે 1/3 એટલે કે 1/Rp બરાબર શું મળે આપણને? 1/3. પણ આપણે અવરોધ શોધવાનો છે તો એનું વ્યસ્ત પ્રમાણ કરી દઈએ અથવા સામે સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો તો Rp બરાબર કેટલા મળશે? 3 ઓહ્મ. તો કુલ અવરોધ આપણને કેટલો મળ્યો? 3 ઓહ્મ. તો આ જ વસ્તુ આપણે શોધવાની કહી હતી. ક્લિયર થઈ ગઈ? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 12.8. એટલે કે ઉદાહરણ તમારું કમ્પ્લીટ થયું. જોઈએ હવે આપણે નેક્સ્ટ ઉદાહરણનું. નેક્સ્ટ એક્ઝામ્પલ 12.9. પરિપથ તમને આપેલો છે. પરિપથ આપણે બોર્ડની અંદર ડ્રો કર્યો છે. આ પરિપથની અંદર R1 બરાબર 10 ઓહ્મ, R2 બરાબર 40 ઓહ્મ, R3 બરાબર 30 ઓહ્મ, R4 બરાબર 20 ઓહ્મ અને R5 બરાબર 60 ઓહ્મ તમને આપ્યું છે. જોડાણ કેવું છે? અહીંયા સમાંતર. પણ અહીંયા કેટલા અવરોધ આપેલા છે? 5 અવરોધ. જો આ 5 અવરોધોનો આપણે સરવાળો કરીએ તો થોડુંક ટફ પડશે તો આપણે સેપરેટ કરી દઈએ. એ રીતે પણ તમને કુલ અવરોધ મળશે જ કારણ કે આગળ તમને શું કહે છે? અને 12 વોલ્ટની બેટરી જોડે છે. એટલે બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર 12 વોલ્ટ છે. હવે એ પરિપથનો કુલ અવરોધ શોધો અને બી પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો કુલ અવરોધ આપણે આ 5 અવરોધનો સરવાળો કરીએ તો મળશે. પણ આપણે એ પહેલાં એ કરીએ કે આ જે 2 અવરોધ છે એનો સરવાળો કરીને એક અવરોધ લઈ લઈએ અને એક આ 3 છે એનો સરવાળો કરીને એક બીજો અવરોધ લઈ લઈએ. તો ધારો કે R પેરેલલ છે એટલે કે RP1 લઈ લઈએ. RP1 બરાબર R1 પ્લસ R2
પણ અહીંયા શું થવાનું? સમાંતર જોડાણ છે. ડાયરેક્ટ સરવાળો કરશો તો એ શેનો થવાનો? શ્રેણી જોડાણનો. તો આપણે શું કરીશું? 1/rp1 અથવા તો ડાયરેક્ટ લખીએ કે અહીં સમાંતર જોડાણ છે માટે 1/rp1. સમાંતર જોડાણ છે એટલા માટે આપણે નીચે લઈએ છીએ ડિવાઇડની અંદર વ્યસ્ત પ્રમાણમાં 1/r1 પ્લસ 1/r2 એટલે કે એ બે અવરોધોનો સરવાળો કરી અને આપણે એક અવરોધ મેળવી લઈએ. કુલ અવરોધ આપણે શોધવાનો છે. તો R1 કેટલો છે? બુકની અંદર તમને આપેલો જ છે. અહીંયા અવરોધો લખી દઉં છું નીચે. અવરોધ R1 બરાબર 10 ઓહ્મ, R2 બરાબર 40 ઓહ્મ, R3 બરાબર 30 ઓહ્મ, R4 બરાબર 20 ઓહ્મ અને R5 બરાબર 60 ઓહ્મ. તો આ 4 અવરોધો તમને, આ 5 અવરોધો તમને આપી દીધેલા છે. તો R1 નું મૂલ્ય શું છે? 10 અને R2 નું મૂલ્ય છે 40. તો હવે આનો સમતુલ્ય અવરોધ શોધો. નીચે આપણે શું લઈ લઈશું? લસા લઈ લઈએ. તો જો આ 10 છે, આ 40 છે. 10ના ગુણક, 40ના ગુણકની અંદર 10 આવવાના. તો જો આ 10 છે, 10ને શેના માટે ગુણીએ તો 40 આવવાના. તો 10 ચોક 40, 10 તો છે જ નીચે એટલે 4 અહીંયા મૂકવાના થશે વધારાના. અને આને કોઈ સંખ્યા વડે ગુણાંક થશે નહીં કારણ કે નીચે 40 આપેલા જ છે. તો 4 + 1 5/40. તો 5 અને નીચે 40 છે, ભાગ ચલાવો તો 8 × 5 = 40 એટલે કે 1/rp1 બરાબર 1/8 ઓહ્મ. આનો વ્યસ્ત લઈ લઈએ, સામ સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો rp1 બરાબર કેટલા થશે? 8 ઓહ્મ. તો R1 અને R2 નો આપણને સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે એ જ રીતે તે જ પ્રમાણે નીચેના જે 3 અવરોધ આપેલા છે એનો આપણે સમતુલ્ય અવરોધ કરી લઈએ. તો એને આપી દઈએ rp2. તો rp2 શું છે? 1/r3 પ્લસ 1/r4 પ્લસ 1/r5. R3 કેટલા છે? 30 પ્લસ 1/r4 કેટલા છે? 20 અને R5 કેટલા છે? 60. તો અહીંયાનો સમતુલ્ય નીચે લસા લઈ લઈએ આપણે 60. તો 30ના ગુણકની અંદર 60 આવવાના. 30 દુ 60, 30 તો છે જ એટલે 2 વડે આપણે ગુણીશું. એ જ રીતે 20, તો 20 તરી 60 એટલે 3 વડે ગુણાશે અને આ 1. 3 ને 2 5 ને 1 6. તો 6 ભાગ્યા 60 ઉપર નીચે 6 ઉડી જશે એટલે 1/10. તો 1/rp2 બરાબર કેટલા બચ્યા? 1/10. તો rp2 બરાબર કેટલા રહી જશે? 10 ઓહ્મ. તો આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કુલ અવરોધ શોધો. તો કુલ અવરોધ આવે છે એના મદદથી V/R. rp1 rp2 છે તો આપણે અહીંયા એક વસ્તુ શોધી લઈએ. સમતુલ્ય અવરોધ rp બરાબર શું છે? rp1 પ્લસ rp2. તો rp1 કેટલા છે? અહીંયા 8 અને આ 10 એટલે કેટલા છે? ટોટલ 18 ઓહ્મ. એટલે કે સમતુલ્ય અવરોધ આખા જે પરિપથ છે એનો સમતુલ્ય અવરોધ આપણે 1/ના ફોર્મમાં શોધી, વ્યસ્ત પ્રમાણમાં આપણે શોધી દીધો છે. તો એ બંનેનો આપણે ખાલી શું કરવાનું થશે? સરવાળો જ. તો rp બરાબર આપણે 18 ઓહ્મ મળી ગયા. કુલ અવરોધ I બરાબર V/R ની મદદથી આપણે શોધવાનો છે. પણ એની અંદર I ની વેલ્યુ આપણે જોશે. વિદ્યુત પર આપણે વોલ્ટ આપેલો છે. ક્લિયર? તો કુલ અવરોધની જગ્યાએ આપણે પહેલાં કુલ વિદ્યુત પ્રવાહ શોધવો પડશે. કારણ કે ક્લિયર? rp જે છે એ કુલ અવરોધ મળી ગયો. તો આ જે છે એ b મળશે. તો I બરાબર v. બીનું એ મૂલ્ય કેટલું છે? વિદ્યુત સ્થિતિમાન તફાવત 12 અને કુલ અવરોધ rp બરાબર કેટલા મળે આપણને? 18 એમ્પિયર. તો I બરાબર 18 એમ્પિયર થશે. જો ભાગ ઉઠતા 2 ચલાવશો તો 2 અહીંયા 6 અને 2
9 હજી ભાગ ચાલશે તો I બરાબર 2 કેટલા થશે, સોરી 3 કેટલા થશે 2 અને અહીંયા 3 એટલે કે 2/3 એમ્પિયર. તો આ મળી ગયો I અને એ શોધવાનું કહ્યું તો જે અહીંયા આપણે શોધી લીધો. તો કુલ અવરોધ બરાબર 18 ઓહ્મ. ક્લિયર થઈ ગયું. કુલ અવરોધ અને કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનું. તો કુલ વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે કુલ અવરોધની જરૂર પડશે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર 2/3 એમ્પિયર, જેનું આગળ સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો, અને કુલ અવરોધ 18 ઓહ્મ. ક્લિયર. હવે આપણે જોઈએ વિદ્યુત તાપીય અસર. તો જોઈએ વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો વિદ્યુત પ્રવાહ પહેલાં તો પસાર થાય છે જ્યારે પરિપથની અંદર, ત્યારે આપણે એની અંદર શું હોવું જોઈએ, બેટરી. તો બેટરી એ કાર્ય શું કરે છે કે એ વિદ્યુતીય દબાણ આપે છે. વિદ્યુતીય દબાણ ક્યારે ઉત્પન્ન થાય, તો વિદ્યુત સ્થિતિમાનનો જ્યારે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થશે ત્યારે વિદ્યુતીય બળ એની અંદર લાગવાનું અને એની અંદર ઇલેક્ટ્રોનનું વહન થશે. એ રીતે કોઈ પરિપથ તમે વિચારો તો એની અંદર બલ્બ જોડેલો હોય તો શું થવાનું, બલ્બ ચાલુ ક્યારે થશે, તો એ જે બેટરી જોડેલી છે એ બેટરીની અંદર વિદ્યુત સ્થિતિમાન એટલે કે બાહ્ય બળ, વિદ્યુતીય બળ લાગુ પડશે ત્યારે બેટરીના જે બે છેડા છે એના વચ્ચે શું લાગશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થશે ત્યારે શું થવાનું, એની અંદર ઇલેક્ટ્રોનનું વહન થવાનું. અને ઇલેક્ટ્રોનનું વહન જ્યારે થશે ત્યારે એમાં શું સર્જાવાનું, વિદ્યુત પ્રવાહનું વહન પણ આપણે કહીએ. તો ત્યારે બલ્બ પ્રકાશિત થવાનો. તો હવે આ બેટરી, એ બેટરી છે શું, જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ છીએ. તો એની અંદર એવું શું રહેલું છે કે જેના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે. તો બેટરી જે છે એ કેવું ઉપકરણ છે, એક રાસાયણિક ઉર્જાનું ઉપકરણ છે કે એની અંદર પોતાની અંદર કઈ ઉર્જા રહેલી છે, રાસાયણિક ઉર્જા. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે એટલે કે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે, વિદ્યુત ઉર્જાની અંદર. અને વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર થશે એટલે એમાં ઇલેક્ટ્રોનનું વહન થઈને શું થશે, બલ્બ પ્રકાશિત થાય છે. તો બેટરીનું કાર્ય બસ આ વસ્તુ આ રીતે છે. હવે આપણે એ સમજીએ કે વિદ્યુત પ્રવાહ બેટરીની અંદર જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થયો, તફાવત પેદા થઈ અને એમાંથી ઉર્જા પણ વપરાય, ઉર્જાનો પણ વ્યય થયો એની અંદર, એટલે કે બેટરીની અંદર જે રાસાયણિક ઉર્જા હતી એની હવે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. હવે જ્યારે બલ્બ પ્રકાશિત થઈ ગયો છે તો વિદ્યુત ઉર્જાની અંદર રાસાયણિક ઉર્જામાંથી જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું એ ઉર્જા બધી જ એની અંદર વપરાઈ જતી નથી. એટલે કે કોઈ પરિપથનો વિચાર કરીએ આપણે તો પરિપથની અંદર શું થશે, બલ્બ પ્રકાશિત થશે પણ એની અંદર જે બેટરીની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો, જે ઉર્જા ઉત્પન્ન થઈ એ બધી જ ઉર્જા એની અંદર વ્યય થવાની નથી, એટલે કે બધી જ વપરાઈ જવાની નથી. તો બાકી રહેતી ઉર્જા ક્યાં જવાની, તો બાકી રહેતી ઉર્જા જે છે એ તમે વિચારો કે જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે, કોઈ પણ બલ્બ અથવા તો કોઈ ઉપકરણ લઈ લો તો જ્યારે પ્રકાશિત થાય છે તો શું થવાનું, એ પ્રકાશિત થયો પણ એને જ્યારે તમે અડશો તો એ તમે થોડું ગરમ લાગશે. એટલે કે બાકીની જે ઉર્જા છે એ ઉષ્મા એટલે કે એને ગરમ કરે છે, એટલે કે ઉષ્મા સ્વરૂપે એનો વ્યય થાય છે. તો વ્યય થાય છે જે ઉર્જા જે બેટરીની અંદરથી ઉત્પન્ન થતી વધારાની ઉર્જા જે છે એ વ્યય થાય છે એ એક અવરોધીય તંત્રની કારણે થાય છે. આવા એવા ઘણા અવરોધીય તંત્ર છે કે અવરોધીય તંત્રની કારણે મને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ રીતે ઉર્જાનો વ્યય થતો હોય છે. જેમ કે આપણે વિચારીએ ઉદાહરણ તરીકે હીટર. તો હીટરની અંદર શું થાય છે કે વધારાની ઉર્જા છે એનો શું થાય છે, વ્યય થાય છે, કે બધી જ ઉર્જા જે છે એ વપરાઈ જતી નથી. એ જ રીતે આપણે ઇસ્ત્રીનો વિચાર કરીએ તો ઇસ્ત્રીની અંદર પણ વધારે પડતી ઉર્જા ઉત્પન્ન થાય છે પણ એમાં ઘણી એવી ઉષ્મા જે છે એ શું થાય છે, એની અંદર વ્યય પામે છે. તો આ બધા ઉપકરણો જે છે એ અવરોધીય તંત્ર તરીકે આપણે માની શકીએ કે એ અવરોધીય તંત્ર છે કે એની અંદર અવરોધ આપતા એનો ઉષ્માનો વ્યય થાય છે. તો આપણે એ સમજવાનું છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે આપણે શું કહી શકીએ, એનું વ્યાખ્યા આપવી હોય તો કોઈ પરિપથ લે છે એની અંદર અવરોધીય તંત્ર હોય તો તે સતત ઉર્જાનું શું કરે છે, ઉર્જા સ્વરૂપે એનો વ્યય થતો હોય છે. અને આ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એને આપણે શું કહીએ, તાપીય અસર. તો લખીએ એની વ્યાખ્યા કે પરિપથમાં પરિપથની અંદર અવરોધીય તંત્ર હોય
તો તે સતત ઊર્જાનો શું કરે છે? એ સતત ઊર્જા સ્વરૂપે સતત ઉષ્મા સ્વરૂપે ઊર્જાનો વ્યય કરે છે. સતત ઉષ્મા સ્વરૂપે ઊર્જાનો વ્યય કરે છે. વિદ્યુત પ્રવાહની આ અસરને કેવી અસર કહેવાય? તાપીય અસર કહે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાશે? તો પરિપથની અંદર જે અવરોધીય તંત્ર છે એ શું કરશે? સતત ઉષ્મા જે છે એની અંદર એનો ઊર્જા સ્વરૂપે શું કરશે? એનો વ્યય કરે છે. અને વિદ્યુત પ્રવાહની આ અસર જે છે એને શું કહે છે? તાપીય અસર કહે છે. તો તાપીય અસર અંદર આવા અવરોધીય તંત્ર મેં હમણાં કહ્યા કે આવા અવરોધીય તંત્ર ઘણા છે. જેમ કે આપણે વિદ્યુત હીટર લઈએ તો એ શું થાય છે? એક ઉર્જાનો જે ઊર્જા છે એનો ઉષ્મા સ્વરૂપે શું કરે છે? એનો વ્યય કરે છે. એટલે કે વધારાની જે ઊર્જા જે છે એનો શું કરે છે? એ વ્યય કરે છે. અને એ જ રીતે ઇસ્ત્રીનો વિચાર કરીએ તો ઇસ્ત્રીની અંદર પણ આવું જ કંઈક થતું હોય છે. તો આ વધારાની જે ઉષ્મા જે છે એ વપરાય છે, એટલે કે એનો વ્યય થાય છે, વપરાય પણ છે અને વ્યય એ થાય છે જે ઉષ્માનો. એનું સૂત્ર આપણે તારાવાન છે આની અંદર, તો આપણે જોઈએ એનું સૂત્ર. તો ઉષ્મા સ્વરૂપે જે ઊર્જાનો વ્યય થાય છે તે માટે સૂત્રની તારવણી માટે આપણે જોઈએ કે આ કોઈ એક પરિપથ આપેલો છે, એની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ છે I, અવરોધ છે R અને એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ છે. તો આપણે અહીંયા લખીશું કે અહીં પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શું છે? I. એ જ રીતે અવરોધ R, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બરાબર V. બીજી વસ્તુ છે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો જથ્થો આની અંદર Q છે. જે જથ્થો સમય t ની અંદર પસાર થાય છે, એટલે કે સમય બરાબર t. તો I છે વિદ્યુત પ્રવાહ, અવરોધ છે R, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V, સમય t અને Q. ઉષ્માનો જે વ્યય થાય છે આની અંદર, આ પરિપથની અંદર જે ઉષ્માનો વ્યય થાય છે તે કેટલો થાય છે એ આપણે સૂત્ર દ્વારા જોવાનું છે. તો એને સૂત્ર જાણવા માટે આપણે આની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, t સમયની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે માટે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેના માટે થતું કાર્ય, એટલે કે જે વિદ્યુત ભારનો જથ્થો એની અંદર પસાર થાય છે, એટલે કે પરિપથમાં t સમયમાં I જેટલો અથવા તો Q વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવા થતું કાર્ય. તો કાર્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ? W વડે. W બરાબર V ઇન્ટુ Q. વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? Q. એટલે કે આ વિદ્યુત પ્રવાહ જે વહે છે t સમયની અંદર એ માટે થતું કાર્ય, એટલે કે એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. અને વિદ્યુત ભારનો કુલ જથ્થો કેટલો છે? આપણે અહીંયા ધાર્યો છે Q. ક્લિયર? તો W બરાબર VQ. અહીં પાવરનું સૂત્ર તમે જાણો જ છો, P બરાબર શું છે? થતું કાર્ય ભાગ્યા સમય, એટલે જેને છે હવે W ભાગ્યા T. એટલે કે પાવર જે છે એનું સૂત્ર શું છે? W ભાગ્યા T. તો ઉપરના સમીકરણ 1 આપી દો, તો શું લખી શકીએ? અહીંયા કાર્ય જે W છે અહીંયા મૂકી દો. સમીકરણ 1 પરથી આપણે પાવરનું સૂત્ર જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઊર્જાનો વ્યય થાય છે એ શોધવાનું છે. કાર્ય W બરાબર VQ બાય T. પણ અહીં તમે જાણો છો Q બાય T બરાબર શું થવાનું? Q બાય T બરાબર
I એટલે કે વિદ્યુત પ્રવાહ પણ Q/T બરાબર I એટલે કે વહેતો વિદ્યુત પ્રવાહ. આપણે આગળ આ સૂત્ર તારવ્યા જ છે કે t સમયની અંદર પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જેને શું કહે છે? વિદ્યુત પ્રવાહ. તો મૂકી દો Q/T બરાબર I, તો VI. તો આ શું થઈ ગયું? પાવરનું સૂત્ર. તો પાવરનું સૂત્ર P બરાબર VI. હવે આ જે ઉર્જા ઉત્પન્ન થઈ, ઉર્જાનો જે વ્યય થયો એને પણ એની અંદર જે ઉષ્મા ઉર્જા છે એનું સૂત્ર, ઉષ્મા ઉર્જાને આપણે H વડે દર્શાવીએ છીએ. ઉષ્મા ઉર્જા H. તો આનું સૂત્ર જો તારવવું હોય કે એમાંથી ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે તો H બરાબર શું થશે? પાવર ગુણ્યા સમય. તો પાવર ઇન્ટુ સમય. તો પાવર P ઉપર જુઓ શું છે? VI એટલે કે V ઇન્ટુ I ઇન્ટુ સમય T. પણ V બરાબર શું છે? V બરાબર IR. તો આપણે IR મૂકીશું, પણ V બરાબર IR. તો H બરાબર શું મળી જશે આપણને? Vની જગ્યાએ IR મૂકો તો અહીંયા ઓલરેડી એક I આપેલો છે એટલે કે I² R ઇન્ટુ T. તો H એટલે કે ઉષ્મા ઉર્જા બરાબર શું મળ્યું? I² R ઇન્ટુ T, જેને જૂલ તાપીય અસર પણ કહે છે. H એટલે કે તમે જૂલનો જે નિયમ શીખવાનો છે એના પરથી જૂલનો તાપીય નિયમ પણ કહી શકાય આને. હવે જે H બરાબર IRT જૂલનો તાપીય નિયમ, જેને જૂલનો તાપીય નિયમ પણ કહે છે. હવે આ જે જૂલનો તાપીય નિયમ મળ્યો એના પરથી તમારે જો તારણો કાઢવા હોય તો તમે શું વિચારી શકો? H બરાબર ઉષ્મા ઉર્જા છે, સામે I² RT છે, તો એના ઉપરથી તારણો કાઢવા હોય તો શું લખી શકો તમે? તો એનું પહેલું તારણ તમને એવું મળશે કે ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહ જો સમપ્રમાણમાં લઈએ તો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I² R અને T ને ચલના ફોર્મમાં લઈ લઈએ તો એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એ જ રીતે બીજી વસ્તુ આપણે I² અને T સમય T છે એને ચલમાં લઈએ તો શું રહેશે? R. તો ઉષ્મા ઉર્જા એ અવરોધના સમપ્રમાણમાં પણ છે. અવરોધના સમપ્રમાણમાં છે. હવે I² અને R અવરોધ અને વિદ્યુત પ્રવાહ બંનેને જો ચલમાં લઈ લઈએ તો સમય રહેશે બાકી. તો બીજી વસ્તુ ત્રીજું તારણ એ પણ નીકળી શકે કે ઉષ્મા ઉર્જા એ સમય Tના સમપ્રમાણમાં છે. તો આવું કહી શકીએ આપણે. ક્લિયર? હવે આ જે તાપીય અસર ભણ્યા આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, એના કેટલાક ઉપયોગો છે એ આપણે જોઈએ હવે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, તેના ઉપયોગો. તેનો ઉપયોગ, તો ઉપયોગ હમણાં આપણે એક વસ્તુ તો પહેલાં તો શીખ્યા હતા. પહેલો ઉપયોગ એનો એ છે કે વિદ્યુત ઇસ્ત્રી, જે શું કહે છે? વધારે પડતી જે ઉષ્માનો જે વ્યય થાય છે એ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ રીતે હીટર, જે પાણી ગરમ કરવા માટે વપરાય છે, તો એ વધારે જે ઉષ્માનો વ્યય થાય છે એ આપણે ઉપયોગમાં લેતા હોય છે, એટલે કે ઇસ્ત્રી, પછી વિદ્યુત હીટર, ઓવન, અને વિદ્યુતીય કીટલી. તો આ બધા ઉપયોગો, આ બધા ઉપકરણો એવા છે કે જેની અંદર ઉષ્માનો વ્યય થાય છે. ઉષ્માનો થતો વ્યય, કે જેની અંદર શું થાય છે? ઉષ્માનો વ્યય થતો હોય છે અને જેનો આપણે સારી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે જાણો છો કે ઇસ્ત્રી અને હીટરનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો? એ રીતે ઓવનનો. તો બીજો મુદ્દો છે કે વિદ્યુત બલ્બ, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. વિદ્યુત બલ્બની અંદર તમે જાણો છો કે વિદ્યુત બલ્બની અંદર આપણે આનો ઉપયોગ, વધારાની જે ઉષ્મા વ્યય પામે છે એ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરતા હોય? તે વિદ્યુત બલ્બની અંદર શું આવેલું છે? પાતળો તાર. એની અંદર શું હોય છે?
પાતળો તાર આવેલો છે જેને ફિલામેન્ટ કહી શકીએ આપણે. તો આ જે પાતળો તાર છે અને ફિલામેન્ટ કહી શકીએ. આ જે પાતળો તાર છે શેનો બનેલો હોય છે? ટંગસ્ટર ધાતુનો. એની અંદર આ ધાતુ વપરાયેલી હોય છે અને આ ધાતુ જ્યારે ગરમ થાય એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે આ ધાતુ ગરમ થશે એટલે કે તાર જે છે એ શું થશે? ગરમ થશે અને શું કરવાનું? પ્રકાશ પેદા કરશે. અને પ્રકાશ જ્યારે પેદા થશે ત્યારે વિદ્યુતીય બલ્બ સુવાનો પ્રકાશિત થઈ જશે. ક્લિયર? તો આ તેનો ઉપયોગ થતો હોય છે. અને આ જે વિદ્યુતીય બલ્બ છે એની અંદર ઓર્ગોન અને નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ એની અંદર ભરવામાં આવેલા હોય છે. નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. હવે એ જ રીતે વિદ્યુતીય બલ્બ જેમ જોયો એ જ રીતે ફ્યુઝ છે ત્રીજી વસ્તુ કે જેની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. ફ્યુઝ. તો ફ્યુઝ એ ધાતુ અથવા તો મિશ્ર ધાતુનો બનેલો હોય છે. ધાતુ અથવા તો મિશ્ર ધાતુ. જેમ કે આપણે એલ્યુમિનિયમ, લોખંડ, કોપર એ કોઈ પણ ધાતુ લઈ શકીએ તો એવી ધાતુનો બનેલા હોય છે અથવા કોઈ મિશ્ર ધાતુ હોય એનો બનેલો હોય છે. તો ફ્યુઝ શું કરે છે? જ્યારે વધારાનો વિદ્યુત પ્રવાહની અંદર પસાર થશે ત્યારે એ જે તાર છે એ પોતે સળગી ઉઠે છે. એટલે કે ઉપકરણની અંદર આગળ જે પરિપથો જોયેલા છે કે આગળ જે તંત્રો છે એની અંદર કોઈ ઇફેક્ટ થવા દેતો નથી. એ પોતે શું કરે છે? સળગી જાય છે. એટલે કે ત્યાંના ત્યાં એ પરિપથને બંધ કરી દે છે. તો આ ત્યાંના ઉપયોગો થતા હોય છે. હવે આપણે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈએ એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે, ઉદાહરણો. ઇઝી છે, તમને આવડશે. ખાલી એકવાર તમને સમજાવી દઉં, જાતે કરવાની છે તમારા હોમવર્કની અંદર. ઉદાહરણ 12.10 છે. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે. એટલે કે એ કેટલો વોલ્ટ પાવર કાર્ય કરે છે? 840 જેટલું એની અંદર ઉર્જાનો વ્યય થાય છે. તો લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે. અને વોલ્ટેજ તમને 220 વોલ્ટ આપેલો છે. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ શોધો. વિદ્યુત પ્રવાહ I ઓમના નિયમ પરથી તમે જાણો છો, I = V/R. અને બીજું વસ્તુ શું અહીં કહી છે તમને? અવરોધ. તો અવરોધ તમે I શોધશો તો એના ઉપરથી અવરોધ મળશે, R = V/I. ક્લિયર? તો બંને માટે એ વસ્તુ શોધવાની છે. ઇનપુટ પાવર P = VI અને એના ઉપરથી પાવર તમને આપેલો છે V. ક્લિયર? તો પાવર V આપેલો છે તમને P, તો એના પરથી વિદ્યુત પ્રવાહ I તમને મળશે. તો I = P/V ની મદદથી બંને ઉપકરણો એટલે કે મહત્તમ અને લઘુત્તમ બંને માટે શોધવાનું છે. એકવાર જોશો એટલે ખ્યાલ આવી જશે કઈ રીતે કરવાનું છે. એ જ રીતે ઉદાહરણમાં 12.11 છે કે જેની અંદર તમને ઉષ્મા ઉર્જા H આપેલી છે. આપણે લાસ્ટ સૂત્રમાં આવ્યું હતું H = I²RT. તો એના મદદથી R એટલે કે ઓમ તમને અવરોધ આપેલો છે. સેકન્ડ, દર સેકન્ડે એટલે કે 1 સેકન્ડ. અને કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે? 100 જૂલ જેટલી. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત તમારે V શોધવાનો છે. તો V પણ એ ઓમનો નિયમ V = I/R ઉપરથી તમને મળશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = સૂત્ર I/R લીધું હતું અને I તમને H = I²RT ઉપરથી મળશે. ક્લિયર? તો એ બે ઉદાહરણો ઇઝી છે, તમે હોમવર્કની અંદર કરી લેજો. અને આ સાથે આપણું આખું ચેપ્ટર આજે કમ્પ્લીટ કરીએ છીએ. અને સ્વાધ્યાયની અંદર જેટલા ટોપિક બોર્ડમાં ચાલે છે એ રિલેટેડ જે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ અથવા તો થિયરિકલ પોર્શન તમે પૂછ્યું છે, MCQ હોય અથવા તો એક્ઝામ્પલ હોય તો એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.